જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, બંગડી રે બાયા ટૂટી રે તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એકદમ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે, અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો। ને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ને સાથે સાથે તમારે ઓલરેડી વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એ વિડીયાના મટીરિયલની લિંક અમે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તમને મટીરિયલ ડાઉનલોડ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ ના આવે આવી રીતે મટીરિયલ છે મિત્રો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન આવી રીતે કરી લેવાનું મિત્રો। અહીંયા આપણે 1-2 સેકન્ડ લોડ લે મિત્રો એલાઇટ મોશન। તો આપણે એના પછી મિત્રો તમારે અહીંયા જે આવાળું પ્રોજેક્ટનું આઇકન તમને જોવાય છે નીચેની સાઈડ, એના પર તમારે ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમે જે કંઈ વિડીયાનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને ઓલરેડી જોવા મળી જશે મિત્રો। તો અહીંયાથી આપણે ઉપર એડિટિંગ બીટમાર્ક લખેલું છે એના પર ક્લિક કરી લઈએ। તો મિત્રો અહીંયાથી તમે વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, અને વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો। તો આપણે અહીંયા આ જે નીચે એક આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી લેવાનું। તો અહીંયા તમારી આવી રીતે ગેલેરી ખુલીને આવી જાય મિત્રો। તો અહીંયા જો તમારી ગેલેરીની અંદર તમને ફોટા ના મળતા હોય તો આપણે અહીંયા તો ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું મિત્રો, જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળું આવી રીતે મિત્રો। તો અહીંયાથી આપણે એક ફોટો સેન્ડ કરી લેવાનો આપણા મનપસંદનો મિત્રો, કોઈ બી એક આવી રીતે એક આપણે અહીંયાથી એક ફોટો આપણા મનપસંદનો લઈ લઈએ। બરાબર, તો તમે પણ આવી રીતે વિડીયોને ધ્યાનથી જોઈ અને તો મિત્રો અહીંયાથી આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે ફોટાને અહીંયા આ 3 ટપકાની આઇકનની ઉપર ક્લિક કરી અને પછી તમારે આ જે 5મા નંબરનું ઇન્ટરફેસ, તો જે આવડું આપણે 5મા નંબરનો ઇન્ટરફેસ જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું। એના ઉપર ક્લિક કરી અને આપણે આવી રીતે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં કર્યા પછી મિત્રો સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું। સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી લેવાનું, તો ઓટોમેટિક આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી મિત્રો ફરી આગળ આવી જવાનું, આવી રીતે સોંગની આગળ આવી જવાનું મિત્રો, અને અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને આપણે અહીંયા સોંગની નજીક લઈ આવવાનું મિત્રો, યાની કે સોંગની ઉપરના ભાગે લાવે અને આવી રીતે મૂકી દેવાનું મિત્રો। એટલે આપણે અહીંયાથી જોરદાર વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય। જોઈ લો આપણે એડિટિંગ થઈ ગયા। તમને આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મિત્રો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમે ફોલો કરી લેજો। અને તમને આ મટીરિયલ ઓલરેડી અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આપણે એડિટિંગ કર્યા પછી મિત્રો તમારે આ ઉપર જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી અને અહીંયાથી તમારી મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 SD MB રાખી લઈએ મિત્રો। MB રાખ્યા બાદ આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણે વિડીયો ઓલરેડી આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો। જોઈ લો આપણે ડાઉનલોડ થઈ રહ્યો છે। તો અહીંયા આપણે 2-5 મિનિટની રાહ જોવી પડશે, તો રાહ જોઈ લેવાની અને ડાઉનલોડ થઈ જાય મિત્રો। જોઈ લો મારા પ્યારા મિત્રો, આપણે
વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ ચૂક્યો છે બરાબર. આપણે એ વિડીયો ડાઉનલોડ થયા પછી તમારે અહીંયા ડાઉનલોડની ઉપર ક્લિક કરી દેવાનું, તો ઓલરેડી આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.